નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. ડભોઈ શહેરના દયારામ કેળવણી મંડળ સંચાલિત શાળાઓમાં બાળ સાંસદ ચૂંટણીનું ભવ્ય આયોજન. ડભોઈની નામાંકિત સંસ્થા શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત વિવિધ શાળાઓ શ્રી એચ.એમ. દયારામ શારદા મંદિર પ્રાથમિક શાળા વિભાગ, શ્રી એચ.એમ. દયારામ શારદા મંદિર હાઈસ્કૂલ વિભાગ, એન.કે. મોદી હાઈસ્કૂલ, શ્રી એમ.પી.સી. દેસાઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે શાળાના પ્રમુખ શ્રી દીપકભાઈ ગોપાલભાઈ ભોઈવાલા સાહેબની પ્રેરણાદાયી આગેવાની હેઠળ આજ રોજ બાળ સાંસદ ચૂંટણીનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. અનોખો ઉદ્દેશ અને માર્ગદર્શન બાળકોમાં નાની વયથી જ લોકશાહીનું મૂલ્ય સમજાય, ચૂંટણી પ્રક્રિયાની જાણકારી મળે અને દરેક મતદાતા મતની કિંમત સમજી તેવા ઉમદા હેતુથી આ ચૂંટણી યોજવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્ય શ્રી વણકર સાહેબ, રીતેશભાઈ, આચાર્ય શ્રી આશાબેન કાપડિયા, જયશ્રીબેન ગજ્જરના યોગ્ય માર્ગદર્શન હેઠળ સંપન્ન થયો. ચૂંટણી પ્રક્રિયાનું આયોજન શાળાના શિક્ષકગણ દ્વારા ખૂબ જ વ્યવસ્થિત રીતે કરીને બાળકોને મતદાનનો પ્રત્યક્ષ અનુભવ કરાવવામાં આવ્યો હતો, જેમાં રજિસ્ટ્રેશન એરિયા, નોંધણી વિભાગ, વેઇટિંગ એરિયા, પ્રતીક્ષા વિભાગ, વોટિંગ બૂથ, મતદાન મથક, બેલેટ બોક્સ, મતપેટી વ્યવસ્થા સુસજ્જ કરવામાં આવી હતી. શિક્ષકોએ વિદ્યાર્થીઓને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા અંગે વિગતવાર માર્ગદર્શન પૂર્ણ પાડી જાગૃત કર્યા હતા. શ્રી ડભોઈની નામાંકિત શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત શાળાઓ શ્રી એમ.એચ. દયારામ શારદા મંદિર પ્રાથમિક વિભાગ તેમજ હાઈસ્કૂલ વિભાગ તેમજ શ્રી એમ.પી.સી. દેસાઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને શ્રી જી.એમ. વસાઈવાલા અંબિકા પ્રાથમિક શાળામાં આજ રોજ શાળાના પ્રમુખ સર શ્રી દીપકભાઈ ભોઈવાલા સાહેબની આગેવાની હેઠળ બાળકોમાં મતદાનનું મહત્વ સમજાય તે હેતુસર બાળ સંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે જે આ ઇલેક્શન ડેનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં બેલેટ બોક્સ, વોટિંગ બોક્સ તેમજ રજિસ્ટ્રેશન બોક્સ આ તૈયાર કરીને બાળકોને આપણા જે ભારતમાં જે લોકશાહી દેશમાં મતદાનનું એટલે મતદાનમાં જે મતદારનું એક મતનું શું મહત્વ છે, એની શું કિંમત છે તે સમજાય તે બાળકોને આજે જાગૃત કર્યા છે.